ત્રણેક વર્ષ તો એમ તેમ દવાખાના કર્યા જ. બરાબર. તો બી મને બહુ રિકવરી ના આવી એનાથી. પછી અહીંયા પેટ ઉપર લગાવી આપી હતી કોથળી. હા સંડાસ બંડાસ જે થતા હતા બરાબર. એટલે કોથળીમાં બહાર બરાબર. આવે એ રીતે સિસ્ટમ કરી આપી હતી. એ જે ગુમડાના લીધે ડૉક્ટર સાહેબે આંતરડાનું ઓપરેશન કરીને. અચ્છા. 3 વર્ષથી હોસ્પિટલ ચાલતું હતું અને ખાટલા પર હતા એવી પરિસ્થિતિ હતી. જે ગાડી નતા ચલાવતા એ ગાડી ચલાવતા થઈ ગયા, ફરી નોકરી જતા થઈ ગયા. અત્યારે નોકરી બી જાઉં છું અને બાઇક લઈને નોકરી જાઉં છું. તમને જોઈ રહ્યા છે ઘણા બધા તમારી ઉંમરના લોકો જે રિટાયરમેન્ટ પછી જિંદગી પૂરી કરી નાખે છે. 3-4 વર્ષથી બાઇક નતા ચલાવતા, આજે કેટલા ટાઈમથી બાઇક ચલાવો છો? 3 મહિનાથી. 3 મહિનાથી ગાડી ચલાવો. મારું નામ વિક્રમભાઈ નારાયણભાઈ તડવી, ગામ બારફળિયા. વિક્રમભાઈ, શું તકલીફ હતી? મારે પહેલાં સિકલ સેલની તકલીફ આવી હતી. હા. અને પછી એની સારવાર ચાલુ રાખી હતી દવા હા. દવાખાનાથી. પણ તો એ છતાં એનાથી બી બહુ રિકવરી ના આવવાથી મને પછી છેલ્લે પાછળ ગુમરો નીકળ્યો હતો સાંધું. અચ્છા, ગુમડું નીકળ્યું. એના લીધે પછી વધારે તકલીફ થઈ એટલે દવાખાનામાં ઓપરેશન કરાવવા ગયો હતો. હા. તો એના લીધે જે ગુમડાના લીધે ડૉક્ટર સાહેબે આંતરડાનું ઓપરેશન કરીને. અચ્છા. પછી અહીંયા પેટ ઉપર લગાવી આપી હતી કોથળી. હા. એટલે જે સંડાસ બંડાસ જે થતા હતા બરાબર. એટલે કોથળીમાં બહાર બરાબર. આવે એ રીતે સિસ્ટમ કરી આપી હતી. એવું કેટલા વર્ષ દવાખાને ટ્રીટમેન્ટ ચાલી? લગભગ એના માટે તો મેં છે 3 વર્ષ તો એમ તેમ દવાખાના કર્યા જ. બરાબર. તો બી મને બહુ રિકવરી ના આવી એનાથી પ્રોબ્લેમ સાબન ચાલુ રહ્યા હતા. 3 વર્ષ સુધી તકલીફ રહી. અચ્છા, હરવા ફરવાનું ચાલતું હતું કે પછી ઘરમાં જ રહેતા હતા? ના, પછી ઘેર જ. અચ્છા, ખાટલામાં જ. 3 વર્ષની તકલીફ પછી તમને ફરી મુલાકાત થઈ મારી જોડે, બરાબર ને? અને ત્યાર પછી તમે ફરીથી યુનિબીઝની પ્રોડક્ટની શરૂઆત કરી, બરાબર? કઈ કઈ પ્રોડક્ટ યાદ છે? પ્રોડક્ટ્સમાં સુપરબેડ છે, મોનેગા છે, કુરકુમી છે, પછી નોની એરોવેલા, એલોવેરા જ્યુસ, બરાબર. આંતરડાને લઈને તો તકલીફ હતી ને વધારે? અચ્છા. એ બધી પ્રોડક્ટ લીધી. કેટલા સમયમાં, મતલબ શરૂઆત કરી તો કેટલા દિવસમાં તમને ફરક પડવાનું ચાલુ થયું? અમુક 15 દિવસ તેલ તો અચ્છા. મહિના પછી વધારે, મતલબ 15 દિવસમાં અસર થવા માંડી અને 1 મહિનામાં તમને રિઝલ્ટ મળ્યું. ત્યાર પછી કન્ટિન્યુ 4 મહિના 6 મહિના તો આપણે પ્રોડક્ટ ચાલુ રાખીએ, હે ને? ત્યાર પછી થોડી ઘણી ઓછી કરી, પ્રોડક્ટ ચાલુ જ છે તો વરસ થઈ ગયું હશે ને? આજે વરસ થયું. આજે તમે હમણાં કઈ પ્રોડક્ટ ચાલુ રાખેલી છે? અત્યારે હાલમાં સુપરબેરી, મોરિંગા, બરાબર ને? ઓકે. અત્યારે સજેસ્ટ કર્યું છે મેં તમને યુનિલાઈફ અને લીવર ડિટોક્સ. મહેશભાઈ, પહેલા ઘરમાં જ રહેતા હતા ખાટલા પર, નોકરી નતા જતા? ના, હવે નોકરી ચાલુ છે? અત્યારે નોકરી બી જાઉં છું અને બાઇક લઈને નોકરી જઉં છું અત્યારે. કેટલા વર્ષથી બાઇક નથી ચલાવી? એ લગભગ જ્યારથી બીમાર પડ્યો ત્યારથી બાઇક ફેરવાનું બંધ જ હતું. મતલબ 3-4 વર્ષ ઉપરથી? 3-4 વર્ષથી બાઇક નતા ચલાવતા, આજે કેટલા ટાઈમથી બાઇક ચલાવો છો? 3 મહિનાથી. 3 મહિનાથી ગાડી ચલાવો. કેવું લાગે ગાડી ચલાવીને? સારું છે. ઘરમાં બધા ખુશ? તમને તબિયત કેવી લાગે છે? સારી છે, સારી લાગે છે. અચ્છા. નોકરી પર જાઓ તો બધા પૂછતા હશે ને? હા. અચ્છા. તો હોસ્પિટલની ટ્રીટમેન્ટની દરમિયાન બી એટલો ફરક નહીં પડ્યો, એની કરતાં વધારે કરતાં પણ સારું છે. યુનિબીઝના પ્રોડક્ટથી ફરક પડ્યો. પ્રોડક્ટ છે, શું લાગે, આ બધી પ્રોડક્ટ બધાએ વાપરવી જોઈએ? વાપરવી. તો મિત્રો, આ છે વિક્રમભાઈ તડવી, કેવડિયાના છે. 5 વર્ષ પહેલાં, 5 વર્ષ કરતાં બી વહેલા, હે ને? કોરોનાના સમયમાં બહુ તકલીફમાં હતા. અમને એક વિડીયો બી છે, સિકલ સેલ પર અમને રિઝલ્ટ મળેલું, આપણે સારા કરેલા. અને ઇનડાયરેક્ટલી ફરીથી કુદરતી રીતના ફરી મારા કોન્ટેક્ટમાં આવ્યા. ફરી બહુ તકલીફમાં હતા, બીમાર હતા. 3 વર્ષથી હોસ્પિટલ ચાલતું હતું અને ખાટલા પર હતા એવી પરિસ્થિતિ હતી. બાઇક નહોતા ચલાવતા, નોકરી નહોતા જતા, કદાચ કોઈ આશા બી નથી હવે વિક્રમભાઈ, હે ને? પણ એવા સમયમાં ફરી કુદરતે મુલાકાત કરાવી અને મુલાકાત કર્યા પછી ફરી યુનિબીઝની પ્રોડક્ટથી આજે વિક્રમભાઈને અમે સારા કર્યા છે અને બહુ ખુશ છે વિક્રમભાઈ. જે ગાડી નહોતા ચલાવતા એ ગાડી ચલાવતા થઈ ગયા, ફરી નોકરી જતા થઈ ગયા. સિકલ સેલ હોવા છતાં બી આજે એમને પ્રોડક્ટ આપીને ઘણું બધું રિઝલ્ટ મળી ગયું છે યુનિબીઝના પ્રોડક્ટથી. તો જોવાવાળા લોકોને હું સમજાવવા માંગીશ કે ભાઈ, આટલી વિક્રમભાઈની ખરાબ પરિસ્થિતિ, તકલીફમાં
જો વિક્રમભાઈ સારા થઈ શકતા હોય તો આપણા સમાજમાં કે આપણા દરેક કુટુંબમાં દરેક વ્યક્તિ સારો થઈ શકે છે. તો કુદરતી નેચરલી વેલનેસને સમજો. કુદરતી પ્રોડક્ટ છે, આ બધી ઓર્ગેનિક છે, નેચરલ છે, અને જેટલી શરીરમાં આ પ્રોડક્ટ જાય છે એટલા લોકો સારા થઈ રહ્યા છે. આ વિક્રમભાઈ તમારી સમક્ષ છે. વિક્રમભાઈ, જરા લોકોને હાઈ કરી દો. તમને જોઈ રહ્યા છે ઘણા બધા તમારી ઉંમરના લોકો જે રિટાયરમેન્ટ પછી જિંદગી પૂરી કરી નાખે છે. આ લોકો જેને તો એક મારો મેસેજ છે કે ભાઈ પ્રોડક્ટ વાપરો, યુઝ કરો, અને વિક્રમભાઈની જેમ હંમેશા તંદુરસ્ત રહો.